ये खबर डभोई से सामने आ रही है, जहां की कॉमर्स कॉलेज पर एआई रिसर्च के विषय पर नेशनल सेमिनार का आयोजन करवाया गया था। श्री गोविंद गुरु यूनिवर्सिटी के वाइस चांसलर प्रताप सिंह चौहान की अगुवाई में वडोदरा जिला केळवणी मंडल के प्रमुख शशिकांत भाई पटेल, उप प्रमुख दिलीप भाई पटेल, मंत्री ठाकुर भाई पटेल, हितेश राविया जैसे कई अग्रणियों की मौजूदगी में डभोई की कॉमर्स कॉलेज के सेमिनार हॉल पर एआई रिसर्च पर नेशनल सेमिनार का आयोजन करवाया गया था। इस सेमिनार के तहत उपस्थित अग्रणियों में से 132 जितने रिसर्च पेपर प्रेजेंट किए गए थे और सफलतापूर्वक इस एक दिवसीय सेमिनार को संपन्न करवाया गया था। कार्यक्रम में केयूर पारेख की ओर से स्वागत प्रवचन किया गया था, जिसके बाद संस्था के प्रमुख शशिकांत भाई पटेल की ओर से संस्था का परिचय देते हुए कार्यक्रम को आगे बढ़ाया गया था। वैसे आपको बता दें कि उपस्थित अग्रणियों को मोमेंटो देते हुए शॉल उठाते हुए उनका स्वागत भी किया गया था। SDPM कॉमर्स कॉलेजની અંદર એથિક્સ એન્ડ એપ્લિકેશન ઓફ AI ઇન ધ રિસર્ચ એ ટોપિક ઉપર એક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। એમાં અમારા પ્રોફેસર MSc યુનિવર્સિટી પ્રોફેસર હિતેશભાઈ રવિયા સાહેબે એક કીનોટ એડ્રેસ આપ્યું અને ઉદ્ઘાટન સત્રમાં હું પણ હાજર રહ્યો। કોલેજ 5000 વિદ્યાર્થી સાથેની સૌથી મોટી એ અમારી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની કોલેજ છે। ખૂબ સારા એથિકલ સ્ટાન્ડર્ડ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કોલેજ એ સારી રીતે એ કામગીરી કરી રહી છે। આજે 200 ઉપરાંતના અધ્યાપકો, 142 પેપર, એઆઈ જેવો વિષય કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર વિકસિત રાષ્ટ્રો પણ એક ચિંતાનું કારણ છે, કારણ કે એના એથિકલ સ્ટાન્ડર્ડ જાળવવા કેમ। ત્યારે કોલેજે આવા એક કન્ટેમ્પરરી ઇસ્યુ એથિક્સ એન્ડ એપ્લિકેશન, આપણે બધા એપ્લિકેશન જાણીએ પણ એથિકલ સ્ટાન્ડર્ડને કેવી રીતે મેન્ટેન કરવા એનું આખો દિવસ વિચાર વિમર્શ થવાનો છે। હું એના પ્રમુખ શશિકાંતભાઈ, દિલીપભાઈ અને ઠાકોરભાઈ કે આ સંસ્થાના હોદ્દેદારો છે એ ખૂબ આવા કાર્યક્રમો લઈ અને અધ્યાપકો માટે ખૂબ મોટું કામ કરી રહ્યા છે। ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે હું આ બધાને ખૂબ અભિનંદન પાઠવું છું અને જ્યારે આવી સેવાઓની જરૂર પડશે ત્યારે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી એ પણ કોલેજ સાથે એ ખડે પગે રહી અને આવા કન્ટેમ્પરરી ઇસ્યુમાં આપણે બધા ભેગા થઈને કેવી રીતે કામ કરી શકાય, આપણા અધ્યાપકોને ટ્રેન કેવી રીતે કરી શકાય, આપણા વિદ્યાર્થી સુધી એ જ્ઞાન કેવી રીતે લઈ જઈ શકાય એનો વિચાર વિમર્શ कॉलेज साथ रहीने अभी करशुं। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।